તો ગમે તેવા તપસ્વી દાનવીર હોય યશસ્વી બની જઈએ આપણે, પણ ભગવાનની કૃપા સાથે ના જોડીએ તો આપણું પતન થાય છે. કામ ગમે તેવા કરો પણ ભગવાનનો હાથ પકડી રાખો. ભગવાનને કહેશો પ્રભુ હું કશું કરતો નથી, પણ તમે કૃપા કરી અને બધું કામ મારી પાસે કરાવજો. મારામાં તો સામર્થ્ય નથી, તમે જ બધું કરાવજો. આવા ભાવથી આપણે ભગવાનનું પૂજન, આપણું કર્મ કરવું. એ કર્મનું અભિમાન આવતું નથી. ક્ષેમમ ન વિંદંતી વિનાય દર્પણમ. ભગવાનની કૃપા વગર જીવનો ક્યારેય પણ કશું કરી શકતો નથી. જેમ એકની આગળ એક શૂન્ય લાગી જાય તો એને એ 10 ગણી એની કિંમત વધારી દે. એની સાથે બીજું શૂન્ય લગાવી દો તો બીજા 10 ગણા વધે તો 100 થઈ જાય. એની આગળ ત્રીજું મીંડું લગાવો તો બીજા 10 ગણા ઉમેરો તો 1000 થઈ જાય. જેમ જેમ શૂન્ય જોડતા જઈએ ને એમ એનું મૂલ્ય એ 10 ગણું વધતું જાય છે. આ સંખ્યા કરોડોમાં પહોંચી જાય. હવે શૂન્યને અહંકાર થયું કે જો આપણા લીધે આ કિંમત કેટલે બધે ઊંચે પહોંચી ગઈ, એટલે અંદર અંદર શૂન્ય બધા લડવા લાગ્યા. હું મોટો, હું મોટો, હું મોટો. અને અંતે પહેલા રહેલો જે અંક હતો એ સાઈડ પર નીકળી ગયો. તમારે મોટા બનવું તો બનો, હું તો આ ચાલ્યો. અને એ ચાલી ગયો તો શું થયું? શૂન્યની કિંમત, ગમે તેટલા શૂન્ય ભેગા થયાની કિંમત શૂન્ય થાય છે. એટલે શૂન્યને ખબર નથી. શૂન્યએ એ પોતાની મર્યાદા ખબર પડી કે અમારી કિંમત ક્યારે થાય છે? જ્યારે સાથે અંક હોય છે. એટલે અંકની સાથે જોડાઈને રહીએ તો આપણું કલ્યાણ થાય, આપણું પતન ક્યારે થતું નથી. राम नाम को अंक है, सब साधन है शून्य. अंक गए कछु ना हरे, अंक રહે દશ ગુણ્ય. અંક રહે દશ ગુણ્ય. ભગવાનની કૃપા ને અંક એની સાથે જોડાઈને રહીએ તો કર્મની અંદર ગમે તેવા અવરોધો આવતા હોય છે ને એ ભગવાન એ બધા જ અવરોધો દૂર કરે છે. એટલે જ ભગવાનના ભક્તો કહે મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. यत कीर्तनम यत स्मरणम तदीक्षणम यद वंदनम यत श्रवणम यदर्हणम लोकस्य सद्यो विदुनोति कलमसं तस्मै सुभद्र श्रवसे नमो नमः. આગળ પણ ઉત્તમ મંગલાચરણમાં સુખદેવજી સમજાવે કે જે ભગવાનનું કીર્તન કરવાથી, સ્મરણ કરવાથી, વંદના કરવાથી અને એનું અર્ચન કરવાથી પ્રાણી માત્રના બધા જ કલ્મશ એટલે કે પાપ એ ધોવાઈ જાય છે. તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. એવા ભગવાનના ચરણોમાં વારંવાર વંદન. આગળના મંગલાચરણની અંદર બધા પાપીઓના નામ બતાવ્યા છે. કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકશા આભીર અકંકા યવના ખસાદયા. આ બધા પાપીના નામ છે. કિરાત, હુન, ખર, કંકુ, આવા બધા પાપીના નામ છે. આવા બધા જ પાપીઓ જે છે ને એ પણ એ ન્યે ચ પાપા. પાપા એટલે શું? પાપા તો પાપોનો પણ સરદાર.
મોટામાં મોટો પાપી એનું નામ છે અહીંયા પાપા બતાવ્યું. એવા પણ જો ભગવાનની કથા શ્રવણ કરે આવા પાપીઓ તો શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભ વિષ્ણવે નમઃ, એ લોકો પણ શુદ્ધ થઈ જાય છે, એ લોકો પણ શુદ્ધ થઈ જાય છે. આવું ઉત્તમ મંગલાચરણ સુખદેવજી આજે ભગવાનનું કરે છે. સુંદર વંદના કરી છે, મંગલાચરણ કરે, અંતમાં કહે નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુર્જ્ઞાનમયં સૌમ્યા યન્મુખામ્બુરુહાશવમ. ભગવાનને ઉત્તમ વંદના કરે. વાસુદેવાય વેદસે પપુર્જ્ઞાનમયં સૌમ્યામ, મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરજો, સૌમ્ય મારી નિર્મળ બુદ્ધિ બનાવજો. આમ ઉત્તમ મંગલાચરણ કરે ને ભગવાનના મુખાંબુર, ભગવાનના આખા ચરણારવિંદ, મુખ, આખા હૃદય સાથે ઠાકોરજીની વંદના કરે. આવું ઉત્તમ મંગલાચરણ કર્યું. ત્યારબાદ પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે. પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે મેં તમને પ્રશ્ન કર્યો હતો કે આ ભગવાન સંસારને કેવી રીતના બનાવ્યો, ત્યારે કહેવા લાગ્યા કે આવો જ પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો કે પિતાજી, આ સંસારનું સર્જન તમે કરો છો તો પછી તમે કોનું ધ્યાન કરો છો? બ્રહ્માજી કહેવા લાગ્યા કે બેટા સાંભળ, આજે હું જેનું ધ્યાન કરું છું ને એની કૃપાથી જ મને સંસારના લોકો જગદગુરુ માને છે. તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ યન્માયયા દુર્જયયા મામ બ્રુવંતિમ જગદગુરુમ. મને જગદગુરુ કહ્યો. આ ભગવાનની માયા, એની કૃપાથી સંસારના લોકો મને જગદગુરુ કહે છે. એમની માયાથી જ બધા પ્રભાવિત થયા છે અને એમની કૃપાથી જ હું આ સૃષ્ટિનું સર્જન કરું છું. આપણે કેવા છે? તો આપણે બલ્બ જેવા છે, લાઇટનો બલ્બ. લાઇટના બલ્બને અભિમાન થઈ જાય કે જો હું કેટલો પ્રકાશ ફેલાવું છું, પણ એને ખબર નથી કે આ ભારતમાં ક્યારે લાઇટો જાય, એનો પ્રકાશ આવતો બંધ થઈ જાય. એટલે ભગવાનની માયા, એમની કૃપાથી જ હું આ બધું સર્જન કરું છું. બલ્બને પોતાનું અભિમાન, પોતાના પ્રકાશનું એ અભિમાન ન હોવી જોઈએ. એને યાદ રાખવું પડે કે આ કરંટના, ભગવાનના કરંટ રૂપથી જ આ પ્રકાશ ફેલાવે છે. ત્યારબાદ ભગવાનની કૃપાથી જ સંસારમાં બધા આગળ વધે છે. બેટા નારદ, જ્યારે ભગવાન એકમાંથી અનેક થવાની ઈચ્છા કરે છે ને, ત્યારે પ્રકૃતિ અને પુરુષ એ પ્રગટ થયા. એ પ્રકૃતિ પુરુષને જોયો એટલે એને ક્ષોભ ઉત્પન્ન થયો અને મહત તત્વથી એની ઉત્પત્તિ થઈ. હવે એ આગળની ઉત્પત્તિ આપણે પછી સમજીએ.